સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતો આનંદ મેળો યોજાયો હતો। 29 માર્ચના રોજ યોજાયેલા આનંદ મેળાનો શુભારંભ શાળાના નાલંદા વિદ્યાલયના પ્રમુખ મનુભાઈ ચાવડા, આચાર્ય મગનભાઈ સોલંકી અને કેમ્પસ ડાયરેક્ટર શિવ મિશ્રા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો। કાર્યક્રમના આરંભ સાથે જ સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાઈ ગયો હતો। આ કાર્યક્રમમાં લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા બાલ કલાકાર પિંકુની વિશેષ ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા ભરી હતી। તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમમાં રોમાંચ વધાર્યો હતો। આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ અને બિઝનેસ સ્ટોલ દ્વારા પોતાના સર્જનાત્મક વિચારો અને વ્યાવસાયિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। નવીનતા અને આયોજનની ઝલક દરેક સ્ટોલમાં જોવા મળી હતી, જેને વાલીઓ અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી। બાલભવનથી લઈ અને ધોરણ 12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તો સાથે જ નારી શક્તિના સન્માન રૂપે શાળાની તમામ શિક્ષિકાઓને સન્માનપત્ર આપી તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું। આજના સમયમાં મહિલાઓ પણ પુરુષો સમોવડી બની છે, ત્યારે મહિલાઓને સન્માન આપવા માટે મહિલાઓનું વિશેષ સન્માન કર્યું હતું। આ આનંદ મેળામાં આશરે 15,000થી વધુ લોકોએ હાજરી આપી અને કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી હતી। શાળાના શિક્ષકો, સ્ટાફ અને મેનેજમેન્ટના સંયુક્ત પ્રયાસોથી આ આયોજન સફળ બન્યું હતું। કાર્યક્રમ દ્વારા નાલંદા વિદ્યાલયે ફરી એકવાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। આજના કાર્યક્રમ વિશે મારું નામ શિવ મિશ્રા છે, જે એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં હું વર્ક કરું છું। અમારી શાળા પૂણા વિસ્તારમાં આવેલી છે, જે 35 વર્ષ જૂની શાળા છે। આજે કાર્નિવાલ અને બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યા છે શ્રીનાથ ફાર્મ ખાતે। આ પ્રોગ્રામ અમારે એવા પ્રોગ્રામ છે જ્યાં 15,000 કરતાં વિદ્યાર્થીઓ બિઝનેસ કઈ રીતે કરવાના છે અને પોતાની અંદર રહી એક્સપ્લોરેશનને ઇમ્પ્રુવમેન્ટ કરશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ A1 અને A2 લઈ આવ્યા છે ધોરણમાં, એના માટે પણ ઇનામ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। એક સૌથી મોટી વાત એ છે કે અમારી શાળા જે છે ને, નારીઓ માટે નારી સન્માન સમારોહ કરવાના છે। દર વર્ષે એમ જોવા જઈએ તો આપણે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આયોજન કરવામાં આવે છે। તો આ પૂણા વિસ્તારમાં નારીઓ માટે જે અમારે અહીંયા 200 કરતાં વધારે બહેનો કામ કરે છે, એ બહેનોને અમે આજે સન્માન કરવાના છે। એને એક નારી પ્રતિ અને સમાજ માટે એક બહુ મોટો ઉદાહરણ છે કે આ પૂણા વિસ્તારમાં નાલંદા વિદ્યાલય બહેનો માટે આટલું બધું કરે છે, કેમ કે બહેનોને આપણે આગળ લઈ જવાના છે। બહેનોને આપણે વધારે ને વધારે રોજગાર મળે અને એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ હોય, સેલ્ફ મોટિવેશન હોય। તે ઉપલક્ષમાં આ દર વર્ષે અમારી નાલંદા વિદ્યાલય જે છે ને, બહેનો માટે પણ આવા કાર્યક્રમનું આયોજન કરે છે। અને આજરોજ જે કાર્નિવાલ છે, કાર્નિવાલની અંદર એમ જોવા જાય ને તો 60 કરતાં વધારે ફૂડ સ્ટોલ છે। ફૂડ સ્ટોલની અંદર બાળકો જાતે જ ઘરે એને બનાવ્યા છે, જે કાંઈ ફૂડ હોય અને એને અહીંયા સેલ કરે છે। કારણ શું છે કે આપણું ગુજરાત કહેવાય છે કે બિઝનેસ કઈ રીતે કરવાના, અને અહીંયાની ગુજરાતની ધરતીની અંદર બ્લડની અંદર છે, લોહીની અંદર છે કે બિઝનેસ કઈ રીતે કરવાના। એ પણ અમે શાળાના વિદ્યાર્થીઓને અત્યારથી જે ધોરણ બાલભવનમાં છે એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા સ્ટોલ લગાવ્યા છે અને એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા વિકસે છે। અને અમારે વાત કરીએ ને કે આ જે નારીઓને સન્માન કરીએ છીએ, અમારા ટ્રસ્ટી એવા શ્રી દિવેશભાઈ ચાવડા જે છે, જે દર વર્ષે બહેનોનું સન્માન કરે છે અને બહેનો માટે ઘણું નવું આયોજન કરતા રહે છે। અને અમારી શાળામાં એમ જોવા જાય નાલંદા ગ્રુપની ટોટલ 18 બ્રાન્ચો છે અને 15,000 કરતાં વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। કોલેજ સુધી અમે એડમિશન બાળકોને ભણાવીએ છીએ। દેશ અને વિદેશમાં અત્યાર સુધી અમારો બાળકો ભણે છે। અને અમે આજના પ્રોગ્રામ અમારા નાલંદા વિદ્યાલયના તમામ વાલીઓને અને અમારા સ્ટાફગણોને, અમારા ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવું છું। અને સૌથી અગત્યની વાત છે કે આ ધરતીને પણ હું શુભેચ્છા પાઠવું છું, જે ધરતી ઉપર અમે ઊભા છે। અસ્તુ ભારત માતા કી જય।